રાધનપુરના ચલવાડા ગામે છેલ્લા 5 વર્ષમાં પાયાની સુવિધાઓથી વંચિત લોકોએ વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપે તેવા ઉમેદવારને ચૂંટણીમાં પસંદ કરવાની માંગ। ચલવાડા ગામે છેલ્લા 5 વર્ષ દરમિયાન પંચાયત દ્વારા વિકાસ કાર્યો નહીં થયા હોવાના આક્ષેપ। ચલવાડા ગામે પાયાની સુવિધાઓથી વંચિત રોડ, રસ્તા, પીવાના પાણીથી લઈને આંગણવાડી અને શિક્ષણ જેવી સમસ્યા સામે ઝઝૂમતા ગ્રામજનોએ વિકાસની કરી માંગ। આગળના 5-10 વર્ષના સમયગાળા દરમિયાન પંચાયત દ્વારા ગામમાં કોઈ જ વિકાસના કાર્યો ન થયા હોવાના પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે। ચલવાડા ગામે શાળા, હોસ્પિટલ, આરોગ્યથી લઈને મુખ્ય પીવાના પાણીની સમસ્યા છે, ત્યારે ગામમાં પ્રાથમિક જરૂરિયાતોની જરૂર હોય। ગામલોકોએ આ તમામ પ્રશ્નોએ ગામમાં વિકાસના કાર્યોમાં પ્રાથમિકતા આપે તેવા ઉમેદવારને પસંદ કરવાની માંગ કરી છે। હાલ રાધનપુર વિસ્તારમાં ચાલી રહેલ સરપંચની ચૂંટણીમાં ચલવાડા ગામે રોડ, રસ્તા, પાણીથી લઈને શિક્ષણ જેવા કામોથી વંચિત લોકોએ આ કાર્યોમાં ઉમેદવાર પ્રાથમિકતા આપી ગામમાં વિકાસ કાર્યો કરે તેવા સરપંચની ગામમાં જરૂર હોવાની ગ્રામજનની માંગ છે। ચલવાડા ગામમાં પીવાનું પાણી ન પહોંચતું હોય, પીવાનું પાણી ઘરે ઘરે પહોંચાડે અને ગામલોકોને પંચાયત દ્વારા બોર બનાવી પાણીના પ્રશ્નનું પ્રથમ સોલ્યુશન કરવાની માંગ કરાઈ રહી છે। ચલવાડા ગામે વિકાસના નામે મીંડું જોવા મળતા લોકોએ વિકાસ કરે તેવા ઉમેદવારને ચૂંટી લાવવાની માંગ કરી તો ગામમાં આંગણવાડી જર્જરિત હોય, આંગણવાડીનું કામ કરવા પણ ગામ લોકોની માંગ છે। ગામમાં લોકો વચ્ચે રહીને ગામના પ્રશ્નો જાણી ગામમાં વિકાસ કરે તેવા સરપંચની જરૂર હોય। ગામલોકોએ વિકાસના કાર્યો કરે તેવા ઉમેદવારને ચૂંટાઈ લાવવા અપીલ કરી છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। સરપંચ આપે એવું કરીને સારો એવો બોર બનાવે અને ગામને પૂરતું પાણી મળે, આવો અમારો બધાનો આક્ષેપ છે। શું નામ તમારું? પ્રતાપભાઈ ઠાકોર। ઠાકોર રમેશભાઈ બચુભાઈ, ચલવાડા ગામનો નાગરિક છું અને અમારા ગામના વિકાસના કોઈ કાર્યો થયેલ નથી આગળના 5 વર્ષમાં। અને આ વખતે જે નવા સરપંચ ચૂંટાય એમની પાસે આશા છે અમારે કે ગામમાં પીવાનું પાણી લાવે, ગામના રોડ રસ્તા સારા બનાવે, ગામના દવાખાનું સારું બનાવે। કોઈ આરોગ્યની સુવિધા નથી, કોઈ ગામમાં છોકરાને ભણવા માટે નિશાળ પણ ડેમેજ છે, તેમજ બાળ મંદિર ડેમેજ છે, કોઈ જગ્યાએ ફાળવેલ નથી આગળના વર્ષમાં। અને હવેથી અમારે નવા સરપંચ એવા લાવવા છે કે ગામનો વિકાસ કરે, ગામમાં કોઈ ભ્રષ્ટાચાર ના કરી શકે, કોઈ ગામના કામમાં કોઈ ખરાબ કામ ના થાય, એના માટે થઈને આગળના સરપંચ અમારે વ્યવસ્થિત, શિક્ષિત અને જાગૃત લાવવાનો છે। અને ગામમાં પાણીની સમસ્યા ખાસ છે, એ માટે આગળનો સરપંચ આવે એ પંચાયતનો બોર બનાવી, પંચાયતના ઘરના પૈસા ઉમેરીને પણ બોર બનાવે એવી અમારા ગામ લોકોની માગણી છે। અને ગામનો વિકાસ થાય, ગામના છોકરા ભણીને આગળ વધે અને ગામના દવાખાનામાં જ ગામના નાગરિકને સારવાર મળી રહે એ માટેના પ્રયત્ન કરે એવા સરપંચની અમારા ગામને જરૂર છે। એ માટે હું આ રજૂઆત કરું છું।